હું કાલ તો ઉતર્યા નથી, આખો દાડો ઘરે પડી રહ્યા. તો શેતર જવું છે, કાલનું શેતર હુનું પડ્યું છે, ચણિયા હોય ભજવાડ થતો હોય. જાવ છે ભાઈ. અરે આમ તો જો નકરા દોરા આ છોકરા ને મારા ઓછા એક દાડો તહેવારમાં આખા રસ્તાની પથારી ફેરીને નકરા દૂરા કરી નાખ્યા. આ બચારા જાનવરના પેટમાં જાય, કોઈ ગાય બાયના પેટમાં જાય તો એનું શું હાલત થાય. આજ તો ખેતર નહીં જાઉં, એક કામ કરું, બધા ગુચ્ચા વેણ લઉં, બચારા જાનવરના પેટમાં જાય, ગાય બાય ખાઈ જાય તો બચારી હાલત શું થાય, બચારી મરી જ જાય ને. રાત તો ગુચ્ચા વેણી બધા દોડા વેણી હરગાઈ તું, કાલ જઈશ હવે. આમ તો જો નકરા દોરા આપણા પક્ષી અહીં હલવાય તો બાપડા મરી જ જાય ને. નકરા દોડા કરી નાખ્યા. આમ તો જો આપણા જાનવરના પેટમાં જાય તો જાનવરની શું હાલત થાય. વસ્તી કોઈ સમજતી જ નહીં. એક દાડાનો તહેવાર ઉત્તરાયણ અને નકરા દોરા. આ કોકને ઘરે વેટાય, કોકને પગમાં વેટાય તો ઘરું ને પગ તો કપી જ જાય ને. કોઈ સમજતું જ નહીં. આખા મેદાનમાં દોરા પડ્યા નકરા. બાપડા પક્ષી ગાય બાય ને વેટાય તો શું પગ કપી જ જાય ને. पिंजरे के पंछी रे तेरा दर्द न जाने कौन, तेरा दर्द न जाने कौन, बाहर से खामोश रहे तू, भीतर भीतर दर्द न जाने कौन. મકનજી, હા નાના છોકરા જેમ છે દોરી ભેગી કરી છે તમે? પૂરો ભેગી નહીં કરતો. હા ભેગી કરીને હરગાવાનું કરું. મેં કીધું મકનજી દોરી ભેગી કરીને મને લાગે ઢેરો બનાવવાનું કરતા લાગે. ના આ જો આ દોરી કેવી કાચ વાળી, બાપડા કૂકના પગમાં આવે, કોઈ ગાય બાય ખાઈ જાય તો એની હાલત શું આવે. વાત તમારી સાચી છે યાર, લાખ રૂપિયાની વાત છે. પક્ષી વેટાય આમાં તો નેકરી શકે ના નેકરી શકો. બચાવ તડપી મરી જાય. આપડે ગાયું રખડતી હોય સાંભળ ખાતું ડાયરેક્ટ મોઢામાં જાય તો તાણે વાગે. આ વસ્તી સમજતી જ નહીં. એક દાડાના તહેવારમાં આપડા જનાવરનો જીવ જતો રહે. સાચી એમ કરો મકનજી. હા તો હું મદદ કરાવું તમારી. હું એ ખેતર જાતો તો, કાલનું ખેતર હોવાનું હતું બરોબર. તે આમ જાતો તો હોલા માર્ગે, તે પગમાં વેઠાણ હું તો પડ્યો. તો મેં તો નક્કી કર્યું કે આજ તો ખેતર નહીં જાઉં, ખેતર ખાલ જઈશ તું. આ ઉત્તરાયણ નો તહેવાર આવે ને એટલે તો ઘણું સાચવવું પડે. આજ ને આ તો ચેકો થઈ ગયો આ હોય. અરે મને એક વખત હું ખેતર આવતો હતો ને, હા વીરાનો આવતો હતો ખેતરમાં, તે પગમાં દોરી આવી ગઈ ને, ઊંચું થઈને ભોંય પડ્યો. આજ ને આ તો છોકરું પગમાં આવે તો બાપડો પગ કપી જાય. આપણે તમને સેવામાં પેલા ભેળા કરીને પછી આપણે અહીં બધી ભેડી કરી અને અહીં ચેતાઈ દેવી. હા હરગાઈ થઈ. શું કેવી? હા બરાબર ને. આપડા આટલી ભેગી કરવી. હાલો હા જો તમારા પગમાં વેટાણો. આજ તો તાલુકા પંચાયત ની મીટિંગ હતી પણ થાકી ગયા ને. જુનાગઢ જયારે ખાવાના ઠેકાણા નહીં, કઈ ઠેકાણો નહીં પડો, થાકી જાય. ના ઉત્તરાયણ ના થઈ, કઈ ના થયું. આપડે તો બે જણા થોડામાં થાકી ગયા. શું કરે? અલ્યા રાખજો. અલ્યા
લે 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 ધૂળો પગમાં આવ્યો મારા. લે દોડા પણ દોડો ઉભો કરો મને. દોડા આ તતા ઉતરાણ હે એટલે ઉતરાણ ખબર ને તમને ગરી ગયું ત્યાકો પડી ગયો આમ જો પગે. અલા ઓએ ત્યાકો પડી કારી લાય મારી. આ દોરી વાળા પણ ઈવા માં હવે ગુચ્ચા ગુચ્ચા ના નાખ દીધા હે. એક દાડાનો તહેવાર ને આમ તો જુઓ આ તો આપણ પક્ષી ને ગાયું બાયું મોઢામાં ઓછી થાય મરી જાય ને તો પછી આ તો સારું કર્યું આપડે મોટો પડ્યો બરોબર કે નાનો બચ્ચા બોકરું પડે ને પડે ને હમણાં બેમેન્ટ થઈ જાય તો વાગ જ ને મરી ના જાય. આ તો સારું ખોટું આ બધું ગુચડા છોકરા નાખી દે. એક દાડાનો તહેવાર ને હારું આ તો હારું વાગ્યું ની હારું કર્યું બહુ પગે ચેકો પડી ગયો તો પછી આ શું કરે બટુકજી ની શું કરો હો હે શું કરો બે જણા અલા ઓલો ગલો નું ખણવાનું જો અલ્યા કૂતરો ક્યાં તો ને પકડા હું મોઢું પકડો અલ્યા મારું આવ્યું આખું વેઠી ગયું આ ગુચ્ચા પણ જો ગુચ્ચા પણ એક દાડાનો તહેવાર ને આમ તો જુઓ કહું વાહ ખૂબ જાનવર બાનવર બચારું વેટાય તો એની હાલત શું બચારા પક્ષી અબુલ પ્રાણી બચારા આમાં વેટા તો મરી જાય. એમ કરો અને હરગાઈ દેવી બધી દૂર કરવી ના સરસ કામ જબરું હે. લો ચાલો અમે મદદ કરાવી હેલો ગુચ્ચા હોય ને ગોતો પગમાં આવે સમજો તો હું તો પડ્યો બટુકજી. બટુકજી પગમાં હે તમારા હું તો પડ્યો ને પગમાં હે બટુ અલ્યા કહું બટુકજી કહું અલ્યા પડ્યો હું પગમાં હે એ સીતો જાતો તો અને હું પડ્યો ને હા જો પગે ચેકો પડી ગયો મારા. હું જાતો તો આ ખેતર છે મને પગમાં વેચાણું તો હું પડ્યો. તો મેં તો વિચાર્યું કે આજ તો ખેતર નહીં જાઉં આ દોડી જાવ હોય તો પડી ગયો ને બધી ભેગી કરી હરગાઈ દેવી. ગામમાં તો ઇન્કર ને આ બુચકા પતંગો બધાય પેલા પરાવાળો જેસંગ ની હારો નફટ એના 3 છોકરા ચગાતા હોય પતંગ. જેસંગ જ ફોટો ફોડેલો હોય એક ઈ ને ઓલું શું રાજ્યુ એક મંત્રીનો છોકરો ઈ મારા હારા આઈ જાય હાય. પણ આ ગુચ્ચા તો આ પતંગ ચગાવે વેટીને એમ શાંતિ ધાબા ઉપર ચગાવીને ગુચ્ચા ધાબા ઉપર રાખવાના હોય. કોક બચારું કાઢું માણા પડે તો વાગે નહીં હાથ પગ ભાગી જાય તો જેસંગ ને 2 તાબા એને 2 તાબા તો છોકરા ના ઘરે નહીં રાખતો ના તકડે રાડલું એવું હોય એક તો જાતા તા માલ્યા છોકરું ચગાવતું હતું ગુચ્ચા કરીને નાખી દે મારું પગમાં આવે ને ગુચડા કરી નાખી દીધા. અલ્યા હું તો હલવાણો અલ્યા આમ જો ને હલવાણું બધું બૂટ તો નાખશે કાં તો થાકી ગયા હાથ તો હેડી અરે અમે તો 2 જણા કંટાળીને આયા કાલ ના યાર ત્યાં ઉતરાણ ના થઈ ઉતરાણ બકરી અને તમે આ સેવા કરતા હતા. હવે અમારું મન અમે હવે સેવા કરવી હજુ થોડી ગામમાં વેણી આવશું ના ગામમાં તો શું કે ઈ બાજુ તો ના હોય પણ હે ને આ આખા ગામ નો આવે ચગાવતા હોય છે બધા. મગનજી બાકસ જ નહીં પાછી ગાયું આટલા બહુ ફરતી હોય મગનજી બાકસ લાયા કોણ લાયા બટુકી લાયા ને આ બીડીયું પીવે મગન નહીં રાખતો બાકસ બીડીયું તમે નહીં પીતા પણ બંધ કરી પીતો નહીં એમ ને વ્યસન નહીં કરતા પણ સીટ ચા મેલો જરૂર પડે ને કિચન ને કિચન પેટી પડી જવું ગોતતા આમ થોડા મગનજી આટલી ચેતાવું કે આટલી ચેતાઈ નાખીએ આવો એટલી હરગાવ
હા આવું હોય પડું આમ તો જુઓ આમ તો કેવું કા કેટલો ગુચ્ચો આ વસ્તી સમજતી જ સમજતી જ નહીં. નહીં. એક દાડાના તહેવારમાં બાપડા જાનવરની શું હાલત થાય. જાનવર કોક માણ નાના છોકરા આવી આમ તો જુઓ હે દોડા નકરા દોડે હે જ્યાં જાય અહીંયા નકરા દોડે થાય જ ને. આ વસ્તી સમજતી જ નહીં. એક દાડાનો તહેવાર ને તો કહું છે ને આ છોકરાને પતંગ ના દોડે લાઈ જ ના દેવાય શું કેવું આપણે આટલા પગમાં દોરા આવે હે તો આ ગાયો ને આ કૂતરા ને એમનું શું થતું હશે હા એ તો એમ તો કેવી કહું, છે. આ બાજુ ઉરા આવે ને અહીંયા સાપ આવે ને તો આપણે હાથ આ બાજુ ઉરાઈજો એ કેવું જ ખાતા હોય છે એમ નહીં પણ ચગાવો તો ભલે ચગાવો પણ નાચતા નહીં ગુચ્ચા કરીને એમના તાબે ને તાબે રાખે તો ઈએ હરગાઈ દેતા હોય તો સારું નહીં. હા પણ ઓલા જે સંગ નો છોકરો કાલા ચગાવતો તો અમે હું સરપંચ ને એટલે તાણે છોકરા ખબર પતંગ ગયા એટલે કટકો કઈ ગુચ્ચો કઈ નાખ જાય. સરપંચ તમે કેમ ભૂલા પડ્યા એટલે અમે ગયા હતા સુરનગર તાલુકા પંચાયતમાં ગયા હતા અમે. ઓય આમાં થોડું કામ હતું કામ હતું એટલે મીટિંગ હતી લઈ ગયા હતા. મીટિંગ હતી એવું એમ? હું હતો તો શું થયું મીટિંગ માં ચર્ચા કઈ થઈ કે નહીં ઈ જો ચર્ચા તો હવે થાય બધી. એવું એમ? પૂછ્યા ડાહ જેવા હી શું હજુ કાતું કાધું નહીં નહીં ખાધું ના. નાસ્તો કર્યો તો બે જણે તે આપણે અહીંયા રોટલા બનાવી નાખવી ના હવે ના શું રોટલા ઘરે બનાવે? બનાવેલું એમ તો. આ તો તમે બે જણા સેવા કરતા પાંચ હતા તો ને. વાગ્યા હવે શું થાય. સરપંચ ને કહું આપણે બે સેવા કરી નાખવી તાણા અરે સેવા કરે છે ને આમની મદદ કરે નાખવી કહું આ ગુચા ગુચા હરગાઈ દેવી આ બચારા અબોલ પ્રાણી હોય એમની શું હાલત થાય હા જ શું ને. કેવું બટુકજી? રેંટા તો જાવી આ થોડુંક હરગી જાય હોય, એટલે પાહુ. પછી જઈએ કેટલું પણ કેટલા ગુચડા હતા આ રીત હોય અરે આખા ગામના આ તો છોકરાને હું ના પાડી દેવી પર પતંગ નું કેમ તો નહીં લેવડાવી હા જ ને ના કહેવાય. ઉદળ્યા નહીં ઓલા શું કહેવાય ઓલા નહીં આ ધરાવતા ફુગા? આ ફુગા ઓલા. ભલે ચગાવતો હોય. ઓલા હવા વાળા ફુગ્ગા લાવી દેવા. વાળા ફુગા લાવી દે પતંગ લાવી જ નથી આવી આમ તો જો આમ હા બટુકજી નાખો આમાં નાખો ના બટુકજી બધું આ જો આ બધા કેવા પડ્યા દૂરિયા. આમ જુઓ છે. તો મારા કાટવાળી દોરી છે નાખો ને બધું અંદર ગુચડા ને ગુચડા આ દોરી તો માલીએ પીવરાયેલી અંદર હે હે આ દોરી તો માલીએ પીવરાયેલી એવું હે માલીએ ઈ માલ્યાના હમણાં ભેગો થાવ છે ને જો ને એની વાત પીવરાવા દી દે ઓલાને નાથ બંધો કરી દેવો. બંધો કરી દો બંધો કરાવવો પડે તમારે. તમે સરપંચ હો અમે કઈ ના આખવી અને કરવું ચગાવ્યું હોય તો પછી ચગાવો પણ ગુસ્સા ગુસ્સા તો ખાવાના જ. ઊંચા તમારા તાબે કી હરગાઈ નાખો. આ પોટ રસ્તામાં કી નાખવાનું જ નહીં કઈ. માલે પીવરાવા દી દે. પેલા ઈ ના આવે ખબર હે ઈ આવે તીને ખબર કે અમે સરપંચ વચ્ચે મને મીના છોકરામાં જોયા હતા હવા આખા ગામના છોકરાના હાનુજીરીઓ હાલે હે. ઈ આલે કે આ ચગાવો હોય ઓય દોરી પાવાનું. જે સંગ્યો હા ઈ જે સંગ ને બે સંગ હોય રાજ્યો ઈ જો ઈને છોકરો ચગાવતો હોય. હા જ ને. અને ઓલા મંત્રીનો છોકરો તો ઉઠ્યો આવી જાય હાથ ઈ નહીં ઓલો રાજ્ય કાલ પલો ખબર હે ખબર હે પતંગ લૂંટતો તો ને. લૂંટવાના હતો પગ ફ્રેક્ચર થઈ ગયો તાર શું લેવા ગયો તો તું લૂંટણીઓ હશે એટલે આઈ લાવતો નહીં. રાજાજી ને હવે ચા જાવે આ ઉંમરે પતંગ ચગાવવાની આવતી જ નહીં ઈ છોકરો મફત જો છોકરા નહીં લાગે તો લૂંટી લૂંટી ના આવે. એ લૂંટીને ભેગી કરીને પછી ઈ સંગે ચગાવશે. બધા લૂંટતા જો હા લૂંટણી અહીં બધા લગા તો ટોળા જ કરતા હતા કાલ કંડાલી તો આટો મારો હે આમ તો બધા આટો મારી ના ચાંદ હા. હું મગજજીન બે બધી લઈ લીધી ઓય એમ તો આખું મેદાનમાં જેટલી પડી હતી બધી લઈ લીધી. એવું એમ ને ઓય. તો હારું લો હા જ ને. આ તમને શિવારી તમને અત્યારે નહીં ખબર પડે પણ ગમે તાણ તમારે કામ આવે આ તમે બચારા આપણું પાણી આવા ફસી જાય તો મરી જાય ચકલા બકલા હા જ ને. તો પછી ઓલું ગલુડિયું બચારું કેવું ફસી ગયું હવે હું શું કહું જ્યાં પડી હોય ને લઈને આપણે હરગાઈ દેવાની બરાબર હવ. હવે જાવી ઘરે હવે થાક્યા હી સારું. હવે કાલ ના અમે તો હેરાન થાવી બી એવું હો? ઓય હવે તો આવજો આવજો હા તારા તો. અમે જાવી તો બટુકજી હા બોલો મગનજી તો આપણે ચાવી હવે આપણે તમારે હવે તે ધ્યાનમાં જે દેખાય બેખાય ને દોરી તો હે ને ગુસ્સો કરીને ચેતર લઈ જઈને હરગાઈ દેવાનું બરોબર. આપણે એવું જ કરશું આપણે હું હવે જઉં ચેતર હામો જે વચ્ચે દોરી હોય તો ગુસ્સો કરીને ચેતર લઈ જઈને હરગાઈ ના બરોબર. બરાબર ચાલો તાર.